ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે। વાત કરશું એક અનોખા ગામની કે જ્યાં છેલ્લા 40-45 વર્ષથી ચૂંટણી થઈ નથી, પરંતુ આ વખતે 4 જેટલા યુવાનોએ પોતે સેવા કરવાની ઈચ્છા જતાવતા આ વખતે અહીં ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। આપણી સાથે પૂર્વ સરપંચ છે, તેમની પાસેથી જાણશું ગામની શું વિશેષતાઓ છે ને આ વખતે કયા માહોલમાં ચૂંટણી થઈ રહી છે। આ વખતે આમ તો અમારું લગભગ 30 વર્ષ પહેલા નિર્મળ ગામ પણ થયેલું છે, પણ વસ્તુ લોકશાહી ઢબે કે જેથી કરી 4 યુવાનોની એવી ઈચ્છા થઈ કે હું કંઈક સેવા આપું, એટલા માટે ચૂંટણી થઈ છે। બાકી કોઈ ચૂંટણીનું આમ શાંતિપૂર્વક છે। કેટલા વર્ષથી અહીં ચૂંટણી થઈ નથી, મતદાન થતું નથી અને સમરસ થાય છે, અને આ વખતે ચૂંટણી થવાનું કારણ શું? છેલ્લા 45 વર્ષથી આ સમરસ થાય છે, પણ આ વખતે મેં કીધું એમ કે 4 યુવાનોની એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે કંઈક ગામમાં સરપંચ થઈને સેવા કરવી છે, એ હેતુથી જ ચૂંટણી થાય છે। બાકી કોઈ અહીંયા શાંતિપૂર્વક છે। વર્ષો પછી અહીં મતદાન થઈ રહ્યું છે, ચૂંટણી થઈ રહી છે। ચૂંટણી કેવા માહોલમાં થઈ રહી છે અને ચૂંટણી બાદ પણ શું માહોલ હશે? 4 ઉમેદવારો સામસામે આવ્યા છે, કોઈ વિવાદ કે કોઈ પક્ષાપક્ષી છે કે શું, કેવો માહોલ? નહીં, અહીંયા 4 ઉમેદવાર કોઈ ઉમેદવાર જેવું પણ નથી રાખતા, સાથે બધા પ્રચાર કરે છે, સાથે બધા શાંતિથી મતદાન છે, એવું કોઈ છે નહીં। ગામની વસ્તી અને મતદારો કેટલા છે? ગામની વસ્તી 4,000ની છે અને 3,000 મતદારો છે। જામનગરનું વિવાપર ગામ કે જ્યાં લગભગ અંદાજે 3,000 થી પણ વધુ મતદારો છે, ત્યાં 45 વર્ષ બાદ હાલ ચૂંટણી થઈ રહી છે। 4 જેટલા ઉમેદવારો મેદાને છે અને 4 ઉમેદવારમાંથી જે કોઈ જીતે તે સાથે મળીને કામ કરવાના સંકલ્પ સાથે હાલ ગામમાં પ્રચાર પણ કરી રહ્યા હતા ને સાથે સાથે જો ચૂંટણીનું જે કોઈ પરિણામ આવે ગામના વિકાસ માટે સૌ કોઈ સાથે રહે તેવું વાતાવરણ હોવાનું હાલ ગ્રામજનો જણાવી રહ્યા છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર।